કે ભાવનગરમાં 5 વર્ષથી ઉપર જેટલા પણ બાળકો છે એ શારીરિક રીતે અને માનસિક રીતે ફિટ થાય. तो अभी के लिए हमारे पास 2 फाइटर्स आ रहे हैं विदेश से, नेपाल से आ रहे हैं और ब्राज़ील से भी आ रहे हैं. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરના આંગણે પ્રથમ વખત કહી શકાય મિક્સ માર્શલ આર્ટ્સનો એક સ્પર્ધા યોજાવાની છે. નમસ્તે આપને અને આપના દર્શકોને. જય ભાવનગર. મૂળ ઉદ્દેશ્ય અને મૂળ હેતુ અને સ્વાર્થ આમાં એ જ છે કે આમાં ભાવનગરના જેટલા પણ યુવાન ભાઈઓ અને બહેનો છે, ખાસ કરીને કે કોલેજ અને યુનિવર્સિટી લેવલે જે કોઈ પણ કોમ્બેટ સ્પોર્ટ એટલે કે પહેલવાની, રેસલિંગ, જુડો, કરાટે, બોક્સિંગ, કિક બોક્સિંગ, એ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેતા હોય, આમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ છે. દર એક કોમ્બેટ સ્પોર્ટ આમાં યુઝ થાય અને ઉદ્દેશ્ય એ છે કે ભાવનગરનો યુવાન ડ્રગ્સથી, વ્યસનથી દૂર આવીને પોતાને શારીરિક રીતે અને ખાસ કરીને જ્યારે બોક્સિંગ, કરાટે આવી સ્પર્ધાઓમાં આપને જે માનસિક સહન શક્તિ જોઈએ એને માટે પણ બહુ બેનિફિશિયલ છે. તો મારી ઈચ્છા એ છે કે ભાવનગરના જેટલા પણ યુવાન ભાઈઓ અને બહેનો છે એ એક રોંગ ડિરેક્શનની જગ્યાએ એક વ્યવસ્થિત માર્ગદર્શન લે આમાં, જેટલા પણ ફાઇટર્સ અને કોચ છે, અને એક એવું માહોલ ભાવનગરમાં આવનારના 10, 20, 30 વર્ષમાં ઊભો થાય કે ભાવનગરમાં 5 વર્ષથી ઉપર જેટલા પણ બાળકો છે એ શારીરિક રીતે અને માનસિક રીતે ફિટ થાય. આ વાર જ્યારે ભાવનગરનો જન્મદિવસ ગયું આખા ત્રીજના દિવસે, ત્યારે પણ મેં આ વાત કરી હતી કે કોવિડ મહામારી પછી આપ જો તો આત્મહત્યાના યુવાનોમાં કેટલા કેસ વધ્યા છે, હાર્ટ એટેકના પણ કેટલા કેસ વધ્યા છે. તો મારી ઈચ્છા એ જ છે અને કામ પણ ત્યાં જ રહેશે કે જેટલા પણ યુવાનો છે એ માનસિક રીતે સ્ટ્રોંગ રહે, તંદુરસ્ત રહે, કોન્ફિડન્ટ રહે અને શારીરિક રીતે પણ. સાહેબ, સ્પર્ધા જે યોજાવાની છે ક્યાં યોજાવાની છે, કેટલા દિવસ યોજાવાની છે, શું વાત છે? સ્પર્ધાનું જે મેઇન ફાઇટ છે એ 9 તારીખે સાંજના 5:30 વાગે પછી ચાલુ થશે અને સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે. 9 તારીખ પહેલાં 7 તારીખ અને 8 તારીખે નોકઆઉટ સિરીઝ રહેશે, જેમાં આપણા ભાવનગરના 5 ભાઈઓ પણ ભાગ લેવાના છે. બંને જુડો અને રેસલિંગના બેકગ્રાઉન્ડના ખેલાડીઓ છે. અને 7 અને 8 તારીખે હું ખાસ કરીને વિનંતી કરીશ જેટલા પણ ભાવનગરમાં સ્પોર્ટ્સના કોચ હોય, સ્પોર્ટ્સ સાથે જેટલા પણ રમતગમત સાથે જેટલા પણ અધિકારી હોય, જેટલા પણ લોકોનું આમાં રસ છે, ઇન્ટરેસ્ટ છે, આપ આ 2 તારીખમાં પણ આપ સાથે આવીને ભાવનગરના યુવાનોને મોટિવેશન આપો, એમને સહકાર આપો. જાહેર જનતા માટે ફ્રીમાં છે કે શું છે? જાહેર જનતા માટે જે આયોજક છે રોનિન FC કરીને કંપની છે બેંગ્લોરથી, એ લોકો ભાવનગરમાં એટલે આવ્યા છે કારણ કે ભાવનગરના અન્ય નગરજનોને, ખાસ કરીને ભાવનગરમાં જે YI ગ્રુપ છે યંગ ઇન્ડિયન્સને, એના પણ મિત્રો છે. તો અમારી લાગણી એ જ હતી કે એક વ્યાજબી ભાવ રાખીને તો ટિકિટ્સનું આપ એમના ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર રોનિન FC ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં જોઈ શકો છો. ખાસ કરીને કેટલા ફાઇટરો આવવાના છે અને ક્યાંથી આવવાના છે? 10 થી વધારે રાજ્યોથી ફાઇટર આવવાના છે અને અલગ અલગ રાજ્યોથી, અલગ અલગ કલ્ચરથી. અને ગુજરાતમાં અમારા ભાઈઓ અને બહેનો માટે મારે ખ્યાલથી થોડું શીખવાનું એટલે મળશે કારણ કે ઉદ્યોગનું રાજ્ય તો છે જ, બિઝનેસ બધા કરે છે ગુજરાતમાં, અને એ વસ્તુ અલગ રાજ્યો અમારીથી શીખે છે. પણ ક્યાંક ને ક્યાંય ફિટનેસના ક્ષેત્રમાં અને ખાસ કરીને કોમ્બેટ સ્પોર્ટ એટલે કે MMA અમે થોડા હજી પાછળ છે અન્ય રાજ્યો કરતાં. તો અમે આમનેથી શીખવું જોઈએ, સહકાર લેવું જોઈએ અને મોટિવેશન લેવું જોઈએ. सर, ये भावनगर में पहली बार कॉम्पिटिशन हो रहा है, क्या वर्थ क्या है उसका? तो ये जो कंपटीशन जो हम कर रहे हैं ये मिक्स मार्शल आर्ट्स कंपटीशन है. तो हम 2 तरह की कंपटीशन कर रहे हैं. एक एमेचर कंपटीशन जहां फाइटर्स पूरे इंडिया से आ रहे हैं भावनगर पे फाइट करने के लिए और चैंपियन बनने के लिए, और एक जो हो रहा है जो हमारा मेन इवेंट होगा 9 मई के दिन, जहां हम फाइटर्स को दूसरे देशों से लेके आ रहे हैं और इंडिया में जो प्रोफेशनल फाइटर्स है, और ये होगा द बेस्ट नाइट एवर. सर, देश में से या तो विदेश से कुल कितने फाइटर रहने वाले? तो अभी के लिए हमारे पास 2 फाइटर्स आ रहे हैं विदेश से, नेपाल से आ रहे हैं और ब्राज़ील से भी आ रहे हैं. सर, ये फाइटर का जो ये गेम्स होगा उसमें कौन कौन सी चीज को ध्यान रखना चाहिए? देखिए, ये है मिक्स मार्शल आर्ट्स.
मिक्स मार्शल आर्ट्स होता क्या है? ये सिर्फ बॉक्सिंग नहीं है जहां हम पंचिंग करते हैं, ये सिर्फ किक बॉक्सिंग नहीं है जहां हम किक्स और पंचेस करते हैं, ये होता है मिक्स्ड। तो इसमें अगर आप एक बॉक्सर हो, आप एक किक बॉक्सर के साथ फाइट कर सकते हो, अगर आप रेसलर हो, आप एक मुay थाई फाइटर के साथ फाइट कर सकते हो। मतलब ये पूरा मिक्स है। सारे मार्शल आर्ट्स जो भी आपके दिमाग में आ रहे हैं, वूशू, रेसलिंग, जूडो, जुजित्सु, बॉक्सिंग, मुay थाई, किक बॉक्सिंग, सब फाइटर्स आते हैं और फाइट करते हैं एक केज के अंदर, ये पता लगाने के लिए कि बेस्ट फाइटर कौन है। अच्छा सर, कितने दिन चलने वाली है टूर्नामेंट? तो ये टूर्नामेंट चलने वाली है 3 दिन। तो 7 मई और 8 मई होगा एमेचर कंपटीशन, जहां फाइटर्स सारे देश से आएंगे और यहाँ फाइट करेंगे। और 9 मई होगा मेन कंपटीशन, जहां हम विदेश से फाइटर्स लेके आ रहे हैं और उनको इधर फाइट कराने वाले केज के अंदर। सर भावनगर में ये कहाँ होने वाले हैं? ये भावनगर में होने वाला है SAG स्पोर्ट्स कॉम्प्लेक्स में, जहाँ जो बहुत बड़ा स्पोर्ट्स कॉम्प्लेक्स है और अमेजिंग फैसिलिटी है भावनगर में, हम वहाँ करने वाले हैं। सर यदि भावनगर के कोई युवा है, उनको इस फाइटर बनना है, कौन कौन सी चीजों को ध्यान रखना चाहिए, क्या संपर्क करना चाहिए, क्या कहेंगे? तो अगर भावनगर से कोई एक युवा है और वो फाइटर बनना चाहते हैं, पहली बात उनको ट्रेनिंग करना पड़ेगा। तो अगर आपको ये पता नहीं था, हमने 1 महीने के लिए भावनगर में फ्री ऑफ कॉस्ट ट्रेनिंग रखा था। हमने एक कोच को लेके आए जो भावनगर में थे, नीलंबक पैलेस में थे, और उन्होंने वहाँ 1 महीने के लिए सब फाइटर्स को 1 महीने के लिए MMA ट्रेनिंग दिया था। उन्होंने क्या क्या ट्रेनिंग दिया था? बॉक्सिंग में ट्रेनिंग दिया था, रेसलिंग में ट्रेनिंग दिया था, जुजित्सु में ट्रेनिंग दिया था और जूडो में ट्रेनिंग दिया था। एक MMA फाइटर को जो जो चीज़ चाहिए था वो ट्रेनिंग हो चुका है। सर इससे क्या मिलेगा, आज की युवा पीढ़ी को क्या मिलेगा? देखिए, MMA जो होता है ना सर, वो ऐसा स्पोर्ट है, मतलब एक फाइटिंग स्पोर्ट है। अगर युवा पीढ़ी MMA ट्राई करता है तो उनको सेल्फ डिफेंस भी आएगा, और सबसे अच्छी चीज़ कैरेक्टर डेवलपमेंट होगा, डिसिप्लिन में एक चीज़ बढ़ेगा, उनका फोकस बढ़ेगा, उनका स्किल बढ़ेगा और बॉडी स्ट्रेंथ भी बढ़ेगा सर। और MMA इतना बड़ा स्पोर्ट है कि अगर एक यूथ अच्छा परफॉर्म करेगा, वो देश से बाहर जाके भी इंडिया को रिप्रेजेंट कर सकता है और बहुत बड़े प्रमोशंस में भी खेल सकता है, जैसे UFC हो,